ઓપરેશન સિંદૂરના યુદ્ધના વિજેતા આપણા માનનીય વડાપ્રધાન 2 દિવસ માટે 26 અને 27 2 દિવસ માટે ગુજરાતમાં આવે છે, જેમાં આપણને આનંદ પણ થાય છે કે 53,414 આંકડો પણ સરસ છે. 53,414 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ આપણને ભેટ આપવાના છે. સ્વાભાવિક છે કે 53,000 કરોડના પ્રોજેક્ટ આપે અને ઓપરેશન સિંદૂરના યુદ્ધના વિજેતા આપણી પાસે આવતા હોય તો આપણે એનું યથાયોગ્ય કરતાં વધારે સન્માન પણ કરવું જોઈએ. મોદી સાહેબના પ્રોગ્રામમાં વડોદરામાં 10 વાગે રોડ શો છે અને રોડ શો થાય એટલે કરોડો રૂપિયાનો ખર્ચો થાય. ચારે બાજુ તિરંગાથી ઢાંકી દેવામાં આવશે, ટેબલા ઊભા કરશે યુદ્ધના, કારણ કે યુદ્ધના વિજેતા તરીકે આપણે ત્યાં આવે છે, એ પણ કરશે. અને 10-11 વાગે ભર તાપમાં લોકો ઊભા રહી અને મોદી સાહેબનું અભિવાદન કરશે અને મોદી સાહેબ એ અભિવાદન ઝીલશે ગાડીમાં ઊભા. પછી દાહોદમાં 11 વાગે જાય છે, ત્યાં પણ વિકાસના કાર્યો આપશે. પણ ભૂલવું ન જોઈએ કે દાહોદના મંત્રી છે એણે મનરેગામાં લોકો અને બીજે જુદા જુદા વિકાસના કાર્યો માટે ડંકી છે, કૂવા છે, ચેક ડેમ છે, એના કાગળ ઉપર જ કાર્ય કરી અને 200 કરોડ ખિસ્સામાં ખંખેરી લીધા અને છતાં હજી એ ગાંધીનગરમાં યથાવત રીતે મંત્રી તરીકે જ છે. એના પુત્રની ધરપકડ કરી થોડા દિવસ રાખશે અને એવી વ્યક્તિઓ કદાચ ઘરે રહે કે કામ ચલાવ જેલમાં રહે એમાં ફેર પડતો નથી, કારણ કે કામ ચલાવ જેલમાં પણ એને ઘર જેવી જ VIP સગવડો મળતી જ હોય. પણ અગત્યની વાત છે એ મંત્રીને હજી આપણા ભૂપેન્દ્રભાઈએ પ્રધાનમંત્રીમાંથી કાઢ્યા તો નથી જ. એટલું જ નહીં, પરંતુ આ ગોટાળાઓ ત્યાંના સ્થાનિક કહેવા મુજબ થોડા દિવસ પહેલાં દાહોદના એક મિત્રનો ફોન હતો, કદાચ જો એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે તો 200 કરોડ નહીં પણ અનેક ગણા 200 કરોડ કરતાં અનેક ગણાઓ ગોટાળા નીકળે એવી શક્યતાઓ છે. તો મોદી સાહેબનું સન્માન કરવા માટે ભુજમાં 2 વાગે રોડ શો છે અને 2:30 વાગે 3:30 વાગે સભા છે. એક તો ભુજમાં ભયંકર ગરમી છે, લોકો શેકાઈ જાય છે અને એવા બળતા તાપની અંદર રોડ શો કરશે. પણ આપણી સરકાર ઊણી ઉતરે એમ તો નથી જ. લોકોને ગરમીમાં ખાવાનું આપવું જોઈએ તો એટલું મેદની ઊભી થાય. 2 લાખની મેદની ઊભી કરવી છે. જે ખાવાનું ન આપે ત્યાં સુધી તો મેદની ઊભી થાય નહીં. ગામડામાં તો ગરીબ પ્રજા છે, ગરીબ પ્રજાને ખાવા આપો એટલે દોડતી આવે અને મફત મુસાફરી કરાવો, તાપમાં આવે અને ઠંડીમાં આવે ને વરસાદમાં આવે. કારણ કે એના તલાટીઓનો એની ઉપર હુકમ છે, મામલતદારોનો હુકમ આવે, TDOનો હુકમ આવે, કલેક્ટરનો હુકમ આવે અને સ્થાનિક કાર્યકર્તાઓ અને નેતાઓના તો હુકમો ખરા. પ્રજા બિચારી ક્યાં જાય? આવવું જ પડે. એમને તકલીફ ન પડે એટલા માટે લગભગ ત્યાંના સ્થાનિક અધિકારીઓએ 2.5 લાખ ફૂડ પેકેટ તૈયાર કરાવ્યા છે ને 2.5 લાખ ફૂડ પેકેટમાં સુખડી છે, મોહનથાળ છે, કચોરી છે, આવી બધી 4 જુદી જુદી વસ્તુઓના 2.5 લાખ ફૂડ પેકેટ તૈયાર કરાવ્યા. અને ઠંડીમાં રાહત રહે એટલા માટે 2,80,000 બોટલો ઠંડા પીણાની અને પાણીની બોટલોનું વિતરણ મેદનીમાં કરશે. કેટલું થશે? કેટલો ભ્રષ્ટાચાર થશે? કેટલા અધિકારીઓ અને સ્થાનિક કાર્યકરો એમાંથી સગવગે કરશે એ કાંઈ નક્કી નથી. પૈસા બોટલો તો 2.5 લાખ હશે પણ નહીં, 2,80,000 પણ નહીં હોય. ફૂડ પેકેટને કોણ ગણવા બેસે? 2.5 લાખ ફૂડ પેકેટ છે. અને આપણા દેશમાં તો વહીવટી બાબુઓ અને ભાજપ ભ્રષ્ટાચારથી તો ખદબદે છે. તો એની પાસે પ્રમાણિકતાની કેવી રીતે આશા રાખી શકાય? પ્લસ ST આવવા જવાનો ખર્ચ, આ બધો ખર્ચ હવે સવારે ગણતરી કરી
એ ગણતરી કરતા લગભગ 2 કરોડથી વધુ થાય છે. કેટલા? 2 કરોડથી વધુ થાય છે. હવે 2 કરોડથી વધુ ખર્ચ આપણા મોદી સાહેબને સત્કારવા માટે એક જ ભુજમાં ખર્ચ થશે. બરોડાનો ખર્ચ જોદો, અને ત્યાર પછીથી અમદાવાદનો રોડ શો છે સાંજે, એનો ખર્ચ પણ જુદો. એટલે એવી બધી ગણતરી કરતાં કરતાં એવું લાગે છે કે મોદી સાહેબ આપણા માનવંતા મહેમાન, કે સિંદૂર ઓપરેશનના વિજેતા, ઓપરેશન સિંદૂરને યુદ્ધ તરીકે આ લોકોએ ગણાવ્યું છે, ઓપરેશન તરીકે નહીં. ઓપરેશન તરીકે ગણાવે તો પેલી 3 એની પાયલોટ બહેનો હતી, કુફિયા સોરેશી છે, ત્યાર પછી કર્નલ વ્યોમિકા સિંહ છે, અને નિકિતા પાંડે. એ ત્રણેયને ભેગી રાખવી પડે, ત્રણેયનું સન્માન કરવું જોઈએ. વિજેતા તો એ લોકો છે, પણ જસ તો મોદી સાહેબને મળે ને, કારણ કે એણે સૈન્યને, સેનાઓને છૂટ આપી દીધી હતી, તમારે મન ફાવે એમ કરો. અને આપણા માન્ય વિદેશ મંત્રી પણ કેવા ચાલાક છે કે એણે ઓપરેશન સિંદૂર પહેલા, આ એના શબ્દોમાં જ બોલું છું, આપણા વિદેશ પ્રધાનના શબ્દો, એ એના વિડીયોના શબ્દો છે, કે પાકિસ્તાનની ગવર્મેન્ટને જાણ કરી દીધી હતી કે અમે ઓપરેશન સિંદૂરમાં અમારા પાયલોટો આવશે આતંકવાદીઓનો ખતમો બોલાવવા માટે, તમારા મિલિટરી ઉપર અમે ક્યાંય બોમ્બાર્ડિંગ નહીં થાય, માટે તમારે પ્રતિકાર કરવાનો નથી. એનો અર્થ એવો થયો કે અગાઉમાં કહી દીધું કે આતંકીઓ જે પાકિસ્તાનના અંગત છે, પાકિસ્તાનના ખાસ આર્મીના ભાગરૂપે છે, એને તમે ખસેડી લેજો. આડકતરી રીતે મારી ગણતરીમાં એવું જ થાય, કારણ કે આર્મી છે એના ભાગરૂપે આતંકવાદીઓ છે, તો એને તો મરવા ન દે. અને આ જે આતંકવાદીનો મુખ્ય છે એને 2 વાર બચાવ્યો. એકવાર તો આપણા માન્ય અટલ બિહારી વાજપેયી અને અડવાણીના સમયમાં એને જેલમાંથી છોડી અને કાબુલ સુધી પહોંચાડ્યા હતા, કે એને કાંઈ ન થાય એવી રીતે. અને બીજી વાર આપણા વિદેશ પ્રધાને પણ એને બચાવ્યા, કે મરવો ન જોઈએ. જો આતંકવાદી મરે તો કાશ્મીરમાં હુમલો કોણ કરે? અને કાશ્મીરમાં હુમલો જો ન થાય આતંકવાદીઓનો, તો મોદી સાહેબને જશ ક્યાંથી મળે? ચૂંટણી સભામાં આતંકવાદીઓની વાત ક્યાંથી થાય? અરે ભાઈ, 75 વર્ષ પછીથી પણ કાશ્મીરમાં આતંકવાદીઓ ચાલુ છે, એને કંટ્રોલ કરી શક્યા નથી. અને પહેલગામ જેવામાં 26 યાત્રીઓ મળ્યા, પહેલાં 40 શહીદો થયા જવાનો. એમ એ જવાનો અને યાત્રીઓ જો શહીદ થાય તો ચૂંટણી પ્રચારનો માહોલ જામે, અને તો એક મોટામાં મોટો એને ચૂંટણી માટેનો ગરમા-ગરમ મસાલો મળે. એટલે આતંકવાદીઓ ખતમ ન થવા જોઈએ. અને અંતમાં જે એટલું જ કહીશ કે હજી આપણે POK જોઈએ છે, એટલે પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર, જે જૂનો કાશ્મીર એક ગણાતો, એમાંથી થોડોક ભાગ પાકિસ્તાનમાં છે અને થોડોક ભાગ ભારતમાં આવ્યો છે. અને ભારતમાં આવ્યો છે એ આપણા સરદાર વલ્લભભાઈ પટેલને આભારી આવ્યો છે. જો એ ન હોત, એણે જો એ પ્રોજેક્ટ એણે એ હાથમાં ન ધર્યું હોત, આ પાકિસ્તાન પણ આપણી પાસે ન રહે, આ કાશ્મીર પણ આપણી પાસે ન રહે. પણ અને એ પૂરેપૂરું કાશ્મીર આવી જાત, પણ આપણા જવાહર નહેરુ સાહેબ આ વચ્ચે પડ્યા. એટલે હજી આપણે આપણું કાશ્મીરને સાચવી શકતા નથી, અને હજી આપણા મોદી સાહેબને POK એટલે પાકિસ્તાન ઓક્યુપાય, પાકિસ્તાનમાં જે કાશ્મીરનો ભાગ છે એ જોઈએ છે. તો પછી ત્યાં શું થાય? આ દેશનું રાજકારણ અને દેશના રાજકીય કર્તાઓની બોલબાલા છે. અને એક જ ગુજરાતના 2 દિવસના પ્રવાસમાં એક સામાન્ય ગણતરી પ્રમાણે લગભગ 3 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આમાં અતિશયોક્તિ નથી. એ તો ભાજપ પણ અતિશયોક્તિ કરી શકે, મેં તો મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કર્યું છે, ગણતરી કરીને અંતે આંકડો વાત કરું છું. અગત્યની વાત એ છે કે 53,414 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ આપે છે. એ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર આપે છે કે ગુજરાત સરકારના છે? ગુજરાત સરકાર તો દેવાળિયા છે, 4 લાખ કરોડનું તો દેવું છે, અને હજી ને હજી વધુ ને વધુ ખર્ચ કરવા માટે દેવા જ કરતી જાય છે. તો આજે 3 કરોડનો ખર્ચ છે, એ આપણા દેવામાં વધારો થશે, કારણ કે આપણી પાસે બજેટ નથી એવું.
અને જો 53,000 કરોડની જો વાત કરીએ તો આપણા બજેટમાં સમાવેશ થયો જ નથી. એ એકદમ સત્ય હકીકત છે. અને એક કેન્દ્રનું જ્યારે બજેટ જોયું ત્યારે આવડા મોટા બજેટરી ખર્ચની જોગવાઈ કેન્દ્રના બજેટમાં પણ નથી. તો આ ખર્ચ ક્યાંથી કાઢશે આપણને ખબર નથી, પણ પ્રોજેક્ટ તો આવી જશે. આ કદાચ દાહોદ જિલ્લાના જે 71 કરોડની પણ મારી ગણતરી પ્રમાણે 200 કરોડના પ્રોજેક્ટ કાગળ ઉપર જ રહ્યા છે અને લોકોને જણાવી દીધા. મનરેગા છે, ડંકી છે, આવા કેટલાય ખર્ચાઓ બતાવીને કાગળ ઉપરના પ્રોજેક્ટ કર્યા છે. જોકે એ પૈસા ખવાઈ ગયા છે. અહીંયા પૈસા ખવાઈ ન જાય, પણ કાગળ ઉપરના પ્રોજેક્ટ તો બતાવે, ખાતમુહૂર્ત તો કરે. પછી ખાતમુહૂર્ત પછી આપણા ભૂતકાળમાં જેટલા પ્રસંગો બન્યા છે એમાં આપણા મુખ્ય પ્રધાન પણ ભૂલી ગયા હશે કે આપણે કેટલા ખાતમુહૂર્ત કર્યા છે. અને મોદી સાહેબને તો યાદ જ ન રહે, કારણ કે એ તો સતત વિદેશોમાં ફરવા માટે, ચૂંટણીઓ સભાઓ કરવા માટે, સરકારોને તોડવા માટે વ્યસ્ત છે. એ વ્યસ્ત વચ્ચે એને યાદ તો આવે જ નહીં. તો અપીલ કરું છું કે આપણે મોદી સાહેબને આવકારવા તો છે જ. ચોક્કસ એ બળબળતી તાપની અંદર હું તો જવાનો જ નથી. કેટલા માણસો આવશે એ કંઈ નક્કી નથી. અને ભુજના શહેરના માણસો ન જ આવે, બરોડામાં શહેરના માણસો ન આવે, અમદાવાદના શહેરના માણસો ન આવે, એટલે 12 ગામથી એસટી કરીને મજની ભેગી કરવી પડશે. એટલે આપણા રોડ બ્લોક થઈ જશે, આપણો ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જશે. પોલીસ અધિકારીઓ બળબળતા તાપની અંદર સતત ઊભું રહેવું પડશે. એમાં કેટલાય બેભાન પણ થઈ જાય ને. મજબૂરી છે, લાચારી છે. આપણી તો લાચારી નથી, એટલે આપણે ન જઈએ તો ચાલે. તો મિત્રો, આ બધાને અંતે આપણા દેશમાં લોકશાહી કેવી, આ બધાને પ્રજાના સેવકો કેવા કે શું કહેવું એ તમે નક્કી કરો. છતાંય આપણા માનનીય વડાપ્રધાનને આપણે આવકારીએ છીએ, હૃદયથી આવકારીએ છીએ અને એમને એમની ગુજરાતનો પ્રવાસ સારો જાય એવી શુભેચ્છા પણ આપીએ છીએ. જય હિન્દ, આભાર, જય ગુજરાત.